હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના પૂર્વ મધુનગરના 120 નિરાશ્રિતોનો પાલિકામાં મોરચો. રહીશોને મકાનો તો ફાળવ્યા છે, પરંતુ લોન ન થતા તેઓ વંચિત છે. પૂર્વ મધુનગરના 120 નિરાશ્રિતોએ પાલિકામાં મોરચો માંડ્યો હતો. રહીશોને મકાન તો ફાળવાયા છે, પરંતુ લોન ન થતા તેઓ વંચિત રહ્યા છે. લાભાર્થીઓ ₹50,000 પણ ભર્યા છે, પરંતુ લોન ન થતા 120 પરિવારો બેઘર રહ્યા છે. પાલિકા ગેરેન્ટર બને તેવી માંગ સાથે આજે લાભાર્થીઓ પાલિકાએ પહોંચ્યા હતા અને પૂર્વ વિપક્ષી નેતા અમીબેન અને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતની આગેવાનીમાં મોરચો માંડ્યો હતો. અમે સમસ્યા એ લઈને આવ્યા છે ભાઈ કે અમે મધુનગર ચોકડી બોરિયા તલાવ ત્યાંથી અમે આવ્યા છે. અમારે લોન માટે અમે આવ્યા છે કે અત્યારે મકાનો અડધા ફળાઈ ગયા છે. લોકોએ 50,000 બી ભરી દીધા છે, મને હજુ અમારા નોટિસો હમણાં આવેલી છે, એટલે હજુ અમારા મકાનો ફળાયા નહીં. મને અમને પૂરા મકાનો ફળાયા પછી અમને મકાન મળે તો પછી અમે મકાનો તોડીશું. અને બીજું કે એ લોકો એવું કહે છે કે તમારી પ્રાઇવેટ લોન કરાવો છે. તે અત્યારે અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ તો અમને પ્રાઇવેટ લોન કોણ આપે છે? અમારી પાસે એવું ડોક્યુમેન્ટ હોવું જોઈએ, અને મજૂરી કરીને ખાતા હોય તો અમને લોન કોણ આપે? એટલે અમે એટલા માટે અમે અહીં આગળ રિક્વેસ્ટ લઈને આવ્યા છે કે અમને લોન કોર્પોરેશન અમને લોન કરી આપે, એ હપ્તા અમે ભરી શકીશું. આશરે હશે મકાનો સાહેબ, આવા એટલી બધી તો કંઈ ખબર નહીં, પણ 60-70 મકાન જે અમારા તોડ્યા એટલા મકાનો છે. મારું નામ હસીના મલિક. મધુનગરની જે રોડ લાઇનમાં જે લોકોને મકાન તોડ્યા હતા, એમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમુક લોકોને રાજીવ આવાસ યોજનામાં મકાન આપ્યા અને અમુક લોકોને BSUP અંતર્ગત આપ્યા. જેમને BSUP અંતર્ગત આપ્યા એમની લોન તો કોર્પોરેશને હુડકો મારફત કરી આપી, લાભાર્થીના ફાળાની લગભગ 1,66,000ની લોન. પણ જે RAY અંતર્ગત જે લોકોને મકાન ફાળવ્યા, લગભગ 128 જણ એવા છે જે લોકોને લોન પોતે લેવાનું કોર્પોરેશન કહે છે. હવે ગરીબ લોકો છે, ઘરકામ કરીને મજૂરી કરીને રોજીરોટી કમાતા હોય, એ લોકોનું ગેરંટીયર કોણ બને ને એ લોકોને ₹2.5 લાખ લોન આપે કોણ? એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે આ લાભાર્થીઓની લોનમાં ગેરંટીયર કોર્પોરેશન બને, અથવા તો કોર્પોરેશન કોઈ બેંકને કહીને એમને લોન કરી આપે. એ બાબતે કમિશનરશ્રીને આજે ચર્ચા કરવા આવ્યા હતા. એમને એશ્યોરન્સ આપ્યું છે કે કોઈ બેંક સાથે ટાઈપ કરીને બધાની સાથે એક સાથે બલ્ક લોન થાય અને લાભાર્થી ફાળો ભરે એ રીતનું કંઈક વ્યવસ્થા કરીને ગોઠવણ કરી આપશે. લગભગ 128 મકાનનો સવાલ છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज विकास वेदना